મિત્રો કેમ છો? તમે બધા મજામાં હશો. આપણે હવે એક નવો ટોપિક, નવી વસ્તુ લઈને આગળ વધવા જઈ રહ્યા છે. એ છે ગણ સિદ્ધાંત. તમને પેલો થેલો તો યાદ હશે ને, કે જે એક છોકરી લઈને જતી હતી 9મા ધોરણમાં, અને ધીરે 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 એ પોતાના થેલામાં નંબર્સ નાખતી હતી, સંખ્યાઓ નાખતી હતી, અને જેમ જેમ એ સંખ્યાઓ નાખવા જતી હતી એમ એમ એનો થેલો મોટો થતો જતો હતો, અને છેલ્લે એટલો બધો મોટો થઈ ગયો કે પોતે ઉપાડી શકે નહીં. તો એ થેલામાં એણે એવું શું ભર્યું અને એ કેવી રીતે ગોઠવ્યું, એ ગોઠવણી એ છે ગણ સિદ્ધાંત. ગણ સિદ્ધાંત એ એક એવો ખ્યાલ છે કે જે ગણિતની ઘણી બધી શાખાઓમાં ઉપયોગી છે. મિત્રો, તમે ભૂમિતિમાં પોઈન્ટનો ઉપયોગ કરો, ભૂમિતિમાં આકૃતિઓ દોરવા માટે જે શિરોબિંદુઓનો ઉપયોગ કરો, કે યામ ભૂમિતિમાં એક્સ યામ વાય યામ, શ્રેણી દર્શાવવા માટે, કે પછી સંભાવના કે બીજ ગણિતમાં ઉકેલ લખવા માટે વગેરે જેવી અનેક શાખાઓમાં આ ગણ સિદ્ધાંત ઉપયોગી છે. ગણ એને કહેવાય છે સેટ. સેટ એટલે શું? આમ જોવા જઈએ તો ગણ એ અવ્યાખ્યાયિત પદ છે, એની કોઈ વ્યાખ્યા નથી. એ માત્ર એક સમજૂતી છે, પણ છતાં જો વ્યાખ્યા આપવી હોય તો વ્યાખ્યા તમે એવી આપી શકો કે ગણ એ સુવ્યાખ્યાયિત પદાર્થોનો સમૂહ છે. સુવ્યાખ્યાયિત પદાર્થ એટલે શું? તો કે જેની નિશ્ચિત સંખ્યા હોય, નામ હોય કે શબ્દો હોય. નિશ્ચિત મતલબ શું? કે ફિક્સ હોવું જોઈએ. હું એમ કહું કે મારા ઘરમાં રહેતા વ્યક્તિઓનો ગણ, તો એ ફિક્સ છે કે 5 વ્યક્તિ કે 6 વ્યક્તિ. મારા માટે અલગ હોઈ શકે, તમારા માટે અલગ હોઈ શકે, પણ જ્યારે હું મારી વાત કરું છું તો એ ફિક્સ છે. તો એવું કંઈક હોય તો એને સુવ્યાખ્યાયિત સમૂહ કહેવાય છે, સુવ્યાખ્યાયિત પદાર્થ કહેવાય છે. એમાં હું એમ નહીં કહી શકું કે મારી શેરીમાં રમતા વ્યક્તિઓનો ગણ, એવું નહીં કહી શકું, બિકોઝ મને નથી ખબર કે મારી શેરીમાં આજે કોણ રમે છે, કાલે કદાચ એ હોય પણ અને ન પણ હોય. આમાં ફિક્સ વ્યક્તિઓ હોતા નથી. એટલા માટે તમે સુવ્યાખ્યાયિત એટલે કે ફિક્સ સંખ્યા કે ફિક્સ કિંમતો હોવી જોઈએ. ઓકે, આનો અર્થ આ તમારું સુવ્યાખ્યાયિત પદાર્થ દર્શાવે છે. એટલે ગણ છે કે કેમ એ એના પરથી નક્કી કરી શકાય કે એમાં જે વસ્તુ છે, જે સંખ્યા છે, જે નામ છે કે જે શબ્દ છે એ ફિક્સ હોવા જોઈએ. અસંખ્ય ભલે હોય, અસંખ્ય હોય એનો વાંધો નથી, પણ ફિક્સ હોવા જોઈએ. ઓકે, હવે આગળ વધીએ. ગણમાં આવેલા પદાર્થોને ગણના સભ્યો, મેમ્બર્સ કે એલિમેન્ટ્સ કહેવાય છે. અંદર જેટલા પણ ગણની અંદર આપણે સભ્યો લખીએ છીએ એને કહેવાય છે મેમ્બર્સ અથવા એલિમેન્ટ્સ. ગણને સામાન્ય રીતે કેપિટલ અંગ્રેજી મૂળાક્ષર વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, D, X, Y, Z. ઓકે, આપણી પાસે 26 અલગ અલગ મૂળાક્ષરો છે. તમે ગમે તેનો ઉપયોગ કરી શકો. આપણે 1, 2, 3, વધુમાં વધુ 4 કે ક્યારેક 5 એનાથી વધુ ગણને દર્શાવવા માટેની જરૂર પડવાની નથી, એટલે તમે કોઈ પણ મૂળાક્ષરો પસંદ કરી શકો. ઓકે, ગણની અંદર સભ્યો દર્શાવવાની જરૂર પડે તો જનરલી આપણે સ્મોલ લેટર્સ વાપરીએ છીએ. જો કેપિટલ આપ્યું જ હોય તો આપણી પાસે કોઈ ઓપ્શન નથી, પણ જો આપણે ચૂઝ કરવાનું હોય, આપણે જાતે લખવાનું હોય તો આપણે સ્મોલ લેટરની ઉપયોગ કરીએ છીએ. બાકી તમે કેપિટલ લેટર્સ પણ વાપરી શકો. ગણને દર્શાવવાની 2 રીતો છે. પહેલી રીત યાદીની રીત, ખૂબ જ ઇઝી, ખાલી એને કહેવાય છે લિસ્ટિંગ મેથડ અથવા રૂસ્ટર ફોર્મ. ઓકે, તમે મમ્મી કે પપ્પાને લિસ્ટ બનાવતા જોયા છે ને? હા, જ્યારે ખરીદી કરવા જવાનું હોય, શાકની હોય કે જીવન જરૂરી ઉપયોગી વસ્તુઓની હોય કે પછી કપડાની હોય કે કોઈ પણ વસ્તુ, તો એ લોકો લિસ્ટ તૈયાર કરે છે. ખાસ કરીને જ્યારે શોપિંગ મોલમાં ખરીદી કરવા જવાનું હોય, ડીમાર્ટમાં જવાનું હોય, ત્યારે એ લોકો લિસ્ટ બનાવે છે. તો લિસ્ટમાં જો મારે એક જ લાઇનમાં બધી વસ્તુઓ લખવી હોય તો હું શું કરીશ? એક વસ્તુ લખી અને વચ્ચે કોમા મૂકીશ. આને કહેવાય છે યાદી. તો
ગણને દર્શાવવાની પહેલી રીત એટલે કે યાદીની રીત. યાદીની રીતમાં સભ્યને કોમા વડે જુદા પાડવામાં આવે છે અને યાદીની રીતમાં આપણે છગડીયા કૌંસમાં બધી વસ્તુઓને બતાવીશું. વારંવાર કહું છું કે ગણમાં સંખ્યાઓ જ હોય એવું જરૂરી નથી. નામ હોઈ શકે, શબ્દો હોઈ શકે અથવા બીજું કંઈક લિસ્ટ જેનું બનાવી શકાય એ દરેક વસ્તુઓ ગણમાં હોઈ શકે. અહીંયા મેં એક સિમ્પલ ઉદાહરણ આપ્યું છે કે A = 1 2 3 4 5. જરૂરી નથી કે આવી રીતે સળંગ સંખ્યાઓ જ હોય. હું આવું પણ લખી શકું 5 243 7 496. મિત્રો, કોમા મૂકીએ એટલે જે પણ બને છે એ આપણો ગણ જ છે. ત્યાર પછી બીજી રીત આવે છે ગુણધર્મની રીત. ગુણધર્મની રીત પ્રોપર્ટી મેથડ અથવા એને કહેવાય છે સેટ બિલ્ડર ફોર્મ. બિલ્ડ કરે છે એનો મતલબ કે બિલ્ડ કરવા માટે મારી પાસે ખાસ ગુણધર્મ હોવો જરૂરી છે. કોઈ એક ખાસ ગુણધર્મ મળે કે જેથી એક્સ એ ગુણધર્મનું પાલન કરતો હોય. એક્સ તમારો દર વખતે એવો હોવો જોઈએ કે જે ચોક્કસ ગુણધર્મનું પાલન કરે. તો એક્સ એ કોઈ ગુણધર્મનું પાલન કરતો હોય તો તેને ગુણધર્મની રીત વડે દર્શાવી શકાય. એ ગણને ગુણધર્મની રીત વડે દર્શાવી શકાય. હવે મિત્રો, આપણે બે રીત જોઈ, યાદીની રીત અને ગુણધર્મની રીત. જરૂરી નથી કે દરેક ગણને બંને રીતે લખી શકાય. દરેક ગણને બંને રીતે લખી જ શકાય એવું જરૂરી નથી. બંનેમાંથી કોઈ પણ એક રીતનો તમે ઉપયોગ કરો ચાલે. ક્યારેક બંને વડે પણ દર્શાવી શકાય અને ક્યારેક બંનેમાંથી કોઈ પણ એક રીત વડે પણ દર્શાવી શકાય. ઓકે, ગુણધર્મની રીતનું આપણે અહીંયા ઉદાહરણ આપીએ તો A = x કે જ્યાં x એ 6થી નાની ધન પૂર્ણાંક સંખ્યા છે. જુઓ મિત્રો, અહીંયા આપણે યાદીની રીતમાં જે મેં ઉદાહરણ લીધું હતું કે A = 1 2 3 4 5, તો એ જ ઉદાહરણનો ઉપયોગ કરું છું. અને મારે ગુણધર્મની રીતે બતાવવું હોય તો મેં પહેલાં પ્રથમ 5 ધન સંખ્યાઓ લીધી છે. તો આપણે એમ કહી શકીએ કે x કે જ્યાં x એ પ્રથમ 5 ધન સંખ્યાઓ, ધન પૂર્ણાંક સંખ્યાઓ, અથવા હું આ રીતે પણ બતાવી શકું કે x કે જ્યાં x એ 6થી નાની ધન પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, કેટલાક એવા ગણો છે કે તે તમે ઓલરેડી જાણો છો અથવા જોઈ ગયા છો અથવા એના માટે સાંભળ્યું છે. હું ફરીથી પેલી છોકરીની જ વાત કરું છું કે જે પોતાના થેલામાં સંખ્યાઓ ભરે છે. તો એ છોકરી શું કરતી હતી? તો કે એક સંખ્યા રેખા હતી, એ સંખ્યા રેખા પર એ ચાલતી હતી. તો પહેલાં એણે એકત્રિત કર્યા ધન પૂર્ણાંક સંખ્યાઓ 1 2 3 4 એવી રીતે. તો આ જે 1 2 3 4 છે અનંત છે. જુઓ મિત્રો, છગડિયા કૌંસમાં લખ્યું છે, અલ્પવિરામ છે, અનંત સંખ્યાઓ છે, છતાં હું એને ગણ કહું છું. કેમ? તો કે જે છે એ ફિક્સ છે. મને ખબર છે કે અહીંયા 5 આવશે, પછી 6 આવશે, પછી જ 7 આવશે, પછી જ 8 આવશે. ફિક્સ છે. કોઈને લખવું હોય અનંત સુધી તો નહીં લખી શકાય, પણ થોડી ઘણી કિંમતો તમે ડેફિનેટલી લખી શકો. એટલા માટે સંખ્યાઓ જે છે એ ફિક્સ છે. હું એમ કહું કે 1,01,111, તો એ આ જ ડેશ ડેશ ડેશમાં ક્યાંક આવશે. જો ત્યાં સુધી ધારીએ તો આપણે લખી શકીએ. ઓકે, તો પહેલું ગણ n = પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, સેટ ઓફ નેચરલ નંબર્સ. આપણે નાના હોઈએ ને ત્યારે આપણે સંખ્યાઓને ધીરે ધીરે ઓળખવાની શરૂઆત કરીએ. કેવી રીતે? તો કે મારી પાસે કોઈએ મને એક ચોકલેટ આપી, બીજા કોઈએ મને બીજી ચોકલેટ આપી, ત્યારે માત્ર આપણી પાસે ધન સંખ્યાઓ હોય છે. ત્યારે આપણે કોઈને આપીએ છીએ ને એ નેગેટિવ આપણે વિચારતા જ નથી. ધીરે 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 જેમ જેમ મોટા થઈએ ને, કોઈ માંગે એટલે આપી દઈએ, પછી જેમ જેમ મોટા થઈએ એમ એમ નેગેટિવિટી આવે છે. એટલે કોઈક એમ કે તારી પાસે 2 ચોકલેટ છે, તું મને બંને આપી દે ને. તો આપણે શું વિચારશું કે જો હું એને આપી દઈશ તો મારી પાસે 0 વધશે. તો આ શૂન્યને જે સમાવે છે એ છે પૂર્ણ સંખ્યાઓનો ગણ. એને કહેવાય છે W. આપણે બહુ લિમિટેડ માત્રામાં આનો ઉપયોગ કરશું.
પૂર્ણ સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓમાં માત્ર એક જ સંખ્યા ઉમેરાય છે, શૂન્ય, અને બની જાય છે પૂર્ણ સંખ્યાઓનો ગણ, સેટ ઓફ હોલ નંબર્સ. જો મિત્રો કંઈક આવું થાય છે કે અત્યારે મારી પાસે n છે. n એટલે ધન સંખ્યા 1 2 3 4 5 6. પછી એમાં હું એક સંખ્યા ઉમેરું છું, એ છે શૂન્ય. 0 ઉમેરી અને બની ગયો પૂર્ણ સંખ્યાઓનો ગણ W. ઓકે, હવે આમાં હું ઋણ સંખ્યાઓ ઉમેરું છું. ઋણ સંખ્યાઓ આવી એટલે થઈ ગયો મારો સેટ ઓફ ઇન્ટીજર્સ, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. ધન સંખ્યા, શૂન્ય અને ઋણ સંખ્યાઓ. ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યાઓ, આ બાજુ પણ અનંત સુધી પણ પૂર્ણાંક, આ બાજુ પણ અનંત સુધી પણ પૂર્ણાંક. તો આ થઈ ગયો તમારો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, એને કહેવાય છે Z, સેટ ઓફ ઇન્ટીજર્સ. હવે જેમ જેમ આગળ વધીએ એમ ચકરડું આપણું મોટું થાય છે. આ ઝેડમાં આવશે Q, એટલે કે સમમેય સંખ્યાઓ. સમમેય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જે અપૂર્ણાંક છે પરંતુ P/Q ફોર્મમાં. આપણે સમમેય સ્વરૂપ છે કે નહીં ચેક કરતા હતા, સમમેય સંખ્યા છે કે અસમમેય એ સ્વરૂપ ચેક કરતા હતા, જેને પૂર્ણાંક પછી પોઈન્ટ પછી નિશ્ચિત અંક સ્વરૂપે દર્શાવી શકાય. એ બધી સંખ્યાઓ તમારી સમમેય સંખ્યાઓ છે કે જે નિશ્ચિત, સપોઝ કે હું 0.7 લખું, 795 લખું, 79593 લખું, આ પૂર્ણાંક સંખ્યા છે. કેમ? તો કે અહીંયા ક્યાંક સ્ટોપ થઈ જાય છે, પણ જો આ જ કિંમત અનંત સુધી ચાલુ રહેતી હોય તો એનો સમાવેશ થાય છે અસમમેય સંખ્યાઓના ગણમાં. એટલે ચકરડું હવે આના કરતાં અલગ બન્યું મારું ચકરડું. કેમ? તો કે આમાંની એક પણ સંખ્યા અસમમેય સંખ્યા નથી. અસમમેય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને P/Q ફોર્મમાં લખી શકાય નહીં. અને આ બધા ભેગા મળીને બને છે સેટ ઓફ રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યાઓનો ગણ. મિત્રો R છે ને બહુ ઉદાર છે, બધાને જ પોતાનામાં સમાવી લે છે. ધન પૂર્ણાંકને કહે છે તું આવી જા, શૂન્યને કહે છે તું પણ આવી જા, પૂર્ણાંક સંખ્યાને કહે છે તમે પણ આવી જાઓ. અસમમેય સંખ્યા અને સમમેય સંખ્યાઓ લડે છે તો બંનેને કહે છે તમે મારા જ બાળકો છો, તમે બધા મારામાં સમાઈ જાઓ. એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એમાં સમાવેશ થાય છે. મિત્રો વાસ્તવિક સંખ્યાઓના ગણને આપણે કોઈ ફિક્સ સ્વરૂપે નહીં લખી શકીએ, એને અંતરાલ સ્વરૂપે લખાય છે. જેમ જેમ આગળ જોશું એમ એમ તમને ખ્યાલ આવશે કે કેવી રીતે દર્શાવી શકાય. પરંતુ અત્યારે તમે માત્ર એટલું જ સમજી શકો કે વાસ્તવિક સંખ્યાઓમાં સમાવેશ થાય છે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, સમમેય, અસમમેય, શૂન્ય, દરેકે દરેક કિંમતોનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓના ગણમાં થાય છે. મિત્રો ફરીથી એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. ગણ એ અવ્યાખ્યાયિત પદ છે, પણ વ્યાખ્યા કરવી હોય તો સુવ્યાખ્યાયિત પદાર્થોનો સમૂહ છે. ગણમાં આવેલા પદાર્થોને ગણના સભ્યો, મેમ્બર્સ, એલિમેન્ટ કહેવાય છે. ગણને સામાન્ય રીતે આપણે ABCD એવી રીતે કેપિટલ લેટર્સમાં બતાવશું. જો અંદર સભ્ય બતાવવાની જરૂર પડે તો સ્મોલ લેટર્સમાં પણ બતાવી શકાય, અને ક્યારેક જો આપ્યું હોય તો કેપિટલ લેટરનો ઉપયોગ કરી શકાય. ગણને દર્શાવવાની બે રીતો છે. પહેલી રીત યાદીની રીત. યાદીની રીતમાં બીજું કંઈ ખાસ નથી, અલ્પવિરામ વડે આપણે ગણના સભ્યોને એક પછી એક છૂટા પાડી શકીએ. બીજું છે ગુણધર્મની રીત. તો ગુણધર્મની રીત એ કોઈ એક ખાસ ગુણધર્મનું પાલન કરતા હોય એવા જ ગણ માટે લાગુ પડે છે. દરેક વખતે ગુણધર્મની રીત વડે લખી જ શકાય એવું જરૂરી નથી. કેટલાક જાણીતા ગણ તો n એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, સેટ ઓફ નેચરલ નંબર્સ 1 2 3 4 અનંત સુધી. W પૂર્ણ સંખ્યાઓનો ગણ. પૂર્ણ સંખ્યાઓમાં 0 1 2 3 4 એવી સંખ્યાઓનો સમાવેશ થાય છે, એને સેટ ઓફ હોલ નંબર્સ કહે છે. નેચરલ નંબરમાં 0 ઉમેરો એટલે પૂર્ણ સંખ્યાઓ બને છે. Z પૂર્ણાંક સંખ્યાઓનો ગણ.
-2 -1 ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન સંખ્યાઓ એવી પૂર્ણાંક સંખ્યાઓ ભેગી મળીને પૂર્ણાંક સંખ્યાઓનો ગણ બને છે, સેટ ઓફ ઇન્ટીજર. સમમેય સંખ્યાઓ એક્સ ને p/q ફોર્મમાં હું જ્યારે બતાવી શકું, જ્યાં ઉપર ધન અંશમાં તમે ધન, ઋણ અને શૂન્ય ગમે તે લઈ શકો, છેદમાં ફક્ત શૂન્ય નથી લેવાનું. એટલે તમે q બિલોંગ્સ ટુ ઝેડ લખશો તો પણ ચાલશે, પણ q 0 નહીં હોવું જોઈએ. કારણ કે મિત્રો આપણે જાણીએ છીએ કે છેદ જ્યારે 0 થાય ત્યારે ઇનફાઇનાઇટ થઈ જાય, એટલે છેદમાં શૂન્ય નહીં ચાલે, એ સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા ચાલે. તો q સમમેય સંખ્યાઓનો ગણ છે, સેટ ઓફ રેશનલ નંબર્સ. આ એનું સ્વરૂપ છે, ગાણિતીય સ્વરૂપ છે, દર્શાવવાની રીત છે. i અસમમેય સંખ્યાઓનો ગણ કે જેને x = p/q સ્વરૂપે લખી ન શકાય, એને કહે છે સેટ ઓફ ઇરરેશનલ નંબર. અને બધી જ સંખ્યાઓને પોતાનામાં સમાવી લે, સમમેય પ્લસ અસમમેય સંખ્યાઓ મળીને બનાવે છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, સેટ ઓફ રિયલ નંબર્સ. આ સિવાય બીજા 2 ગણ છે જે આપણે પછીના પીરિયડમાં જોઈશું. થેન્ક યુ.